ચૂંટણી નજીક આવતાની સાથે જ બંને પક્ષો દ્વારા એકબીજા ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા સામ પિત્રોડા ઉપર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને તેના જ વળતા જવાબમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યું અને આકરા પ્રહારો કરવામાં આવ્યા, જેમાં તેઓએ કહ્યું કે 10 વર્ષનો ભાજપે હિસાબ આપવો જોઈએ કેમ અને જે વાત છે તે ભાજપ ક્યારે નથી કરતું। ભાજપ એક જુમલા પાર્ટી છે જે સતત જૂઠાણું ફેલાવવાનું કામ કરી રહી છે અને વધુમાં તેઓએ કહ્યું કે મનમોહન સિંહે સ્પષ્ટ કહ્યું હતું કે આ દેશમાં વિકાસ કરવો હશે તો આરોગ્ય છે, શિક્ષણ છે, ગ્રામીણ વિકાસ અને સિંચાઈ પર પણ ભાર આપવો પડશે। બંને પક્ષો દ્વારા સામસામે આક્ષેપ અને પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આપણે જોયું છે કે રાહુલ ગાંધીએ પણ એને સમર્થન આપતો નિવેદન કર્યું। એમણે કહ્યું કે અમે એક જેની પાસે સંપત્તિ છે એ સંપત્તિનો સર્વે કરાવીશું અને પછી એ સંપત્તિને વેચી દઈશું। આજે જે સંપત્તિ છે સ્વાભાવિકપણે હિન્દુ અવિભક્ત કુટુંબ હોય કે હિન્દુ જે લોકો છે એમને બચતની એમનામાં એક ટેવ છે અને એટલા માટે ઘણીવાર એ પોતાના બાળકોને પણ મર્યાદિત કરે છે અને એમાંથી પણ એ ખર્ચ ઘટાડીને એ બચત કરીને પોતાના વારસદારને સુખી જીવન, સમૃદ્ધ જીવન આપવા માટેનો પ્રયત્ન કરે છે। જ્યારે રાહુલે જે કહ્યું છે કે એમણે કહ્યું કે અમે સંપત્તિનો સર્વે કરાવીશું અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું। કેવા લોકોને? જે વાત ડોક્ટર મનમોહન સિંહજી જેવા વિશ્વ પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને દેશને 10-10 વર્ષ સુધી જેમને નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નેતૃત્વ આપેલા ડોક્ટર મનમોહન સિંહ વિશે ભ્રમ ફેલાવવા માટે આ લાંબા સમયથી જૂઠાણું ચલાવવામાં આવે છે। માનનીય ડોક્ટર મનમોહન સિંહજીએ 9મી ડિસેમ્બર 2006ના રોજ સ્પષ્ટપણે એમને પોતાના ઓલામાં વાર્તાલાપમાં સ્પષ્ટપણે કીધું કે આ દેશની અંદર જો આપણે વિકાસ કરવો છે અને દેશને પ્રગતિના માર્ગે લઈ જવો છે તો શિક્ષણ, આરોગ્ય, ખેતી, સિંચાઈ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અધર બેકવર્ડ ક્લાસ એટલે પીછડા વર્ગ અને માઇનોરિટીના માટેના એમના વિકાસના વિવિધ પ્રોગ્રામોને ઘડી કાઢવા પડશે અને એમનું અપલિફમેન્ટ ઓફ ધી પુઅર પીપલ આવું સ્પષ્ટપણે બોલાવેલો વિડીયો પણ અમે નેશનલ લેવલથી તમામ માધ્યમમાં ઉપલબ્ધ છે।